નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 6/6/2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવામાન વિભાગ આગાહી કરતા જણાવ્યું છે કે 11 જૂન સુધીમાં રાજ્યમાં જિલ્લાઓમાં પડશે ગાજવીજ સાથે વરસાદ। હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે તો વરસાદને હવામાન લઈને હવામાન મોટી આગાહી આપી છે, જે 11 જૂન સુધીમાં રાજ્યમાં જિલ્લાઓમાં પડશે ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની આગાહી, જે હળવા મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે। તો 11 જૂન સુધીમાં વરસાદ માહોલ છવાય છે, જે રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદી પડવાની આ સાથે સાથે ભારે પવન ફૂંકાવાની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે। તો ગુજરાત અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સાંજના સમયે ઠંડા પવનો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જે સૌરાષ્ટ્ર અનેક જિલ્લાઓમાં હાલ તો ગરમી થોડી રાહત મળી છે। જે ચાલો જણાવી દઈએ કે હવામાન વિભાગે આગાહી વિશે શું કહ્યું છે। તો રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ પણ છે, જે આ સાથે ભારે પવન ફૂંકાવાની પણ હવામાન વિભાગે આગાહી જણાવી રહ્યા છે। તો ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ છવાઈ રહ્યું છે। આગામી 5 તારીખથી મુંબઈ ચોમાસું શરૂઆત થઈ ચૂકી છે, જે મુંબઈ વરસાદ આવ્યા બાદ અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં વરસાદ પહોંચે તેવી હવામાન વિભાગની આગાહી કરવામાં આવી રહી છે। તો 11 જૂન સુધીમાં રાજ્યના ઘણા બધા ખરાબ જિલ્લાઓમાં વરસાદ પડે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરતા જણાવી રહ્યા છે। તો આગામી 5 તારીખથી મુંબઈમાં ચોમાસું બેસે તેવી શક્યતા છે, જે મુંબઈ પહોંચ્યા બાદ અઠવાડિયા બાદ દરમિયાન ગુજરાતમાં પહોંચે તેવી પણ શક્યતા વ્યક્ત કરતા જણાવી રહ્યા છે। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। હવામાન વિભાગ આગાહી અનુસાર દાદરાનગર હવેલીમાં, વલસાડ, નવસારી અને દાહોદ, ડાંગ, તાપી જેવા જિલ્લાઓમાં વરસાદ પડે તેવી શક્યતા છે। અને ત્યારબાદ 7 જૂનની વાત કરવામાં આવે તો બાદ નર્મદા, છોટાઉદેપુર અને વલસાડ જેવા વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે। 8 જૂન સુધીમાં હજી ગીર સોમનાથ અને અમરેલી, આણંદ, પંચમહાલ, ભાવનગર જેવા જિલ્લાઓમાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે। અને સાથે સૌરાષ્ટ્ર અને જિલ્લાઓમાં પણ વાદળછાયું વાતાવરણ છવાશે, જે વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા હવામાન વિભાગની આગાહી કરવામાં આવી રહી છે। તો અરવલ્લી અને વલસાડમાં પણ હવામાન વિભાગમાં પલટો આવે તેવી શક્યતાઓ વર્તાવી રહ્યા છે। તો મધ્ય ગુજરાતના, ઉત્તર ગુજરાત અને સાબરકાંઠા જિલ્લાઓમાં પણ સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ વર્તાવી રહ્યા છે। તો 11 જૂન સુધીમાં દરમિયાન સૌરાષ્ટ્ર ઘણા જિલ્લાઓમાં વરસાદ પડે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે। તો હવામાન વિભાગની આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।